સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે કબૂતરબાજીની અને એમાં થયેલા મોટા ઘટસ્ફોટની, કારણ કે એ સમાચાર જ જ્યારે વિક્ટરીથી આવ્યા કે એક આખું પ્લેન 300 જણાનું પ્લેન રોકી દેવામાં આવ્યું હતું, જેમાં કબૂતરબાજી થઈ રહી હતી. એક સાથે 300 લોકોને કબૂતરબાજી કરાવવી પોતાનામાં જ એક મોટું આશ્ચર્ય છે. પણ એ પછી જ્યારે સીઆઈડી ક્રાઇમની તપાસ થઈ, રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે, રોજ ચોંકાવનારી વાતો સામે આવી રહી છે. અને હવે ભૂતકાળમાં કેટલા લોકોને મોકલ્યા છે, કેટલા ગુજરાતીઓને મોકલ્યા છે, કેટલા પૈસા લેવાતા હતા, કોણ સંડોવાયેલું છે, એ બધું જ સામે આવ્યું. જિગ્નેશ મારી સાથે છે. જિગ્નેશ, એમાંથી કેટલાક એજન્ટો છે, એમના ઘરે પણ તમે ગયા હતા કે શું જાણવા મળ્યું છે ને અત્યાર સુધીની જે ચોંકાવનારી માહિતી સામે આવી છે, કેટલા ગુજરાતીઓને મોકલ્યા છે અને આ એજન્ટોનો અત્યાર સુધીનો કેવો ખોફનાક પ્લાન રહ્યો છે, કેટલા ગુજરાતીઓને કબૂતરબાજી કરાવી છે? અનુપુર, વાત કરવામાં આવે તો છેલ્લા 1.5 મહિનામાં જ 600 જેટલા ગુજરાતીઓને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલ્યા હોવાનું સામે આવ્યું છે અને અંદાજિત 1500 કરતાં વધુ ભારતીયો આવી રીતે જે પ્લાન દ્વારા એ લોકોને એટલે કે ચાર્ટર્ડ પ્લેન બુક કરાવીને તેમને અમેરિકા સુધી પહોંચાડ્યા હોવાનો ખુલાસો થયો છે. 14 એજન્ટો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. તે એજન્ટોની હજી સુધી ધરપકડ નથી થઈ, પરંતુ જે તેમના સાક્ષીઓના નિવેદન લેવાયા, જે ભોગ બનનારના નિવેદનો લેવામાં આવ્યા, તેમની પૂછપરછમાં હકીકત સામે આવી છે કે માત્ર ડિસેમ્બર મહિનામાં જ આ ત્રીજું પ્લેન જે કહી શકાય કે દુબઈથી ઉપડ્યું હતું કે જે જવાનું હતું અમેરિકા. એટલે કે તે પહેલાં ઓલરેડી 2 ફ્લાઇટ ભરીને લોકો પહોંચી ગયા હતા, જેનો આંકડો અંદાજિત 650 કરતાં વધુ થાય છે. બીજું, આ પૂછપરછમાં હકીકત પણ સામે આવી છે કે માત્ર પંજાબી લોકોને અમેરિકા પહોંચાડવા માટે આખું કાવતરું શરૂ કરવામાં આવ્યું હતું અને જે 300 લોકો કરતાં વધુ જે પ્લેનમાં સવાર હતા તેમાંથી માત્ર 60 કે 66 લોકો ગુજરાતી હતા, બાકી બધા પંજાબી હતા. અને જો તેઓ ત્યાં પકડાય તો ત્યાં બોર્ડર ઉપર પણ તેઓને તેવી શિખામણ આપવામાં આવી હતી કે જ્યારે બોર્ડર ઉપર તેમને બોર્ડર ક્રોસ કરતા અમેરિકાની પોલીસ અથવા એજન્સી પકડે તો તેઓ ખાલિસ્તાની તરીકે પોતાની ઓળખ આપવી, જેથી કરીને તેઓ અમેરિકામાં રાજ્યાશ્રય લઈ શકે અને અમેરિકામાં રહેલા તેમના વકીલ એજન્ટો તેમને ત્યાંથી રાજ્યાશ્રયમાંથી છોડાવી અને અમેરિકામાં રહેવાની વ્યવસ્થા કરતા હતા. આ આખા મામલે જે 14 આરોપીઓ વિરુદ્ધ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તે 14 આરોપીમાં સૌથી મોટું નામ જગ્ગી ઉર્ફે જોગિંદર પાજી છે કે જે દિલ્હીનો છે. તેની સાથે જોગિંદરસિંહ માનસરામ, આ 2 મુખ્ય આરોપી હોવાનું પોલીસનું તપાસમાં સામે આવી રહ્યું છે. અને આ સિવાય ગુજરાત અને અમદાવાદના પણ અન્ય એજન્ટો સામે આવ્યા છે. એક એજન્ટ કે જે ભાર્ગવ દરજી અમદાવાદનો રહેવાસી છે, તેના ઘરે જ્યારે જવામાં આવ્યું, તપાસ કરવામાં આવી, ત્યારે તેઓએ કહ્યું કે તેની મમ્મીએ કહ્યું કે તે 2 દિવસથી દિલ્હી ગયો છે. અગાઉ સીઆઈડી ક્રાઇમમાં તે જવાબ લખાવી આવ્યો છે, પરંતુ સીઆઈડી ક્રાઇમે હજી સુધી ભાર્ગવને મળી નથી તેવું સીઆઈડી ક્રાઇમના સૂત્રોનું કહેવું છે. અને જ્યારે પણ ભાર્ગવ અંગે હકીકત મળશે ત્યારે સીધી તેની ધરપકડ કરવામાં આવે તેવી પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બિલકુલ, એ ભાર્ગવ દરજીના ઘરે જિગ્નેશ ગયા હતા, એમના માતા સાથે વાતચીત પણ કરી હતી, ક્યાં છે, શું છે, અને જવાબ એવો મળ્યો હતો કે કોઈએ ઈર્ષામાં એને ફસાવી દીધો છે. જ્યારે જિગ્નેશ એમના ઘરે ગયા, વાતચીત કરી, તો શું સામે આવ્યું હવે એ જુઓ. આમાં ભાર્ગવ ક્યાં છે? સીઆઈડી ક્રાઇમની ટીમ કોઈ તપાસ માટે આવી હતી? હા, સીઆઈડી વાળા ગાંધીનગરથી આવ્યા હતા. એમણે તો ત્યાં જવાબ બાબો લખી આવ્યો, એ વખતે તો ઘરે જ હતો, ત્યાં જવાબ લખી આવ્યો, એનો મોબાઈલ ત્યાં જમા છે. પછી એ દિલ્હી ગયો છે કામથી, અમારે જ્વેલર્સનું કામ છે, એના માટે દિલ્હી ગયો છે. એને આવશે ને 2-3 દિવસમાં, એટલે અહીંના ક્રાઇમવાળા જે આવ્યા હતા ને એમને પણ જવાબ લખી આવશે. એને વાતચીત થઈ ગઈ છે બધી. નહીં, એમાં શું થયું કે એનો કોઈક ફ્રેન્ડ હતો ને, એને જવાનું હતું, એટલે સંબંધના હિસાબે એને બીજાનું કામ આપ્યું. એમાં એને ઈશાને પેલાને આવીને કે અમે પકડાઈ ગયા, બરાબર, એટલે આનું નામ આવ્યું, એટલે આનું નામ લખાયું એ લોકોએ. કારણ કે કોણે લખાવ્યા નામ? બીજો કોણ છે જેને ઈર્ષા થઈ અને કોની સાથે જોડાયેલો હતો? હવે એવું મને બહુ ડિટેલ ખબર છે નહીં, બરાબર, કે કોની સાથે ને કોને એને કામ આપ્યું હતું એ બધી મને કંઈ ખબર છે નહીં. નહીં, ફરાર નહીં રહે, એનું કામ પતાવીને એને જવાબ એક જગાએ તો લખાઈ આવ્યો ગાંધીનગર સીઆઈડીમાં, અને અહીંયા અમદાવાદની તો પરમ દિવસે જ આવ્યો, કારણ કે એ ધંધા માટે બહાર હતો. એટલે હવે એ આવીને પણ એ ત્યાંય જવાબ લખાઈ આવશે. પોલીસે સહકાર આપશે? તમામ સહકાર આપીશું, અમે ઘરેથી પણ આપીએ છીએ અને મારો દીકરો પણ આપશે. થોડા દિવસ પહેલા જ્યારે ટ્રક ડ્રાઈવરોની હડતાલ હતી એ વખતે આપણે જોયું કે ટ્રક ડ્રાઈવરો બેફામ બન્યા હતા. સુરતની સિટી બસમાં તોડફોડ કરી, કોઈએ પોલીસને જાણ કરી, પીસીઆર વાન આવી અને પછી પોલીસ કર્મીઓને ટ્રક ડ્રાઈવરોએ દાદાગીરી કરીને માર્યો હતો, પોલીસ કર્મીઓને દોડાવ્યા હતા. એ વખતે કમિશનરે ઇનકાર કરી દીધો હતો કે આવું કંઈ બન્યું જ નથી. એ જ વખતે આશંકા હતી કે સુરત પોલીસ પર ઘાત તોડાઈ રહી છે. નુપુર, અમે છેલ્લા કેટલાક સમયથી જોઈ રહ્યા છે કે સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા અંજી ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ હોય કે પછી રસ્તામાં જે કીમ આવે છે, કીમ ઇન્ડસ્ટ્રીયલ, સચિન જીઆઈડીસી, કીમ ઇન્ડસ્ટ્રીની જે કીમ જીઆઈડીસી છે,
ત્યાં કેટલાક પરપ્રાંતીય જે શ્રમિકો હોય છે તે કેટલીક ફેર રસ્તા પર આવી જાય છે અને હોબાળો કરતા હોય છે, પથ્થરમારો કરી નાખતા હોય છે. આ પરિસ્થિતિ આપણે લોકડાઉનથી જોતા આવ્યા છે. લોકડાઉનના અંદર પણ આ પરિસ્થિતિ જોવા મળી હતી. પણ આજની જો બનાવ બનીને સામે આવી રહ્યો છે એના માટે ચોંકાવનારો છે, કારણ કે માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસી ખાતે આ બનાવ બનીને સામે આવ્યો છે, જેના અંદર એક કારીગરને માર મારવામાં આવ્યો હતો, જેને સિવિલ હોસ્પિટલમાં સારવાર રાખવામાં આવ્યો છે સુરતની. અને આખો મામલો જે છે તે ત્યારે વિચકાઈ ગયો હતો. કોઈ અફવા ફેલાવી દીધી હતી કે જે કારીગરને માલિક દ્વારા માર મારવામાં આવ્યો છે તે મૃત પામ્યો છે. આ અફવા ફેલાતીની સાથે જ પથ્થરમારો રસ્તા પર લોકો ઉતરી આવ્યા હતા અને પોલીસ તે પરિસ્થિતિ કાબુ મેળવવા ગઈ હતી. તો પોલીસની ગાડીના ઉપર પથ્થરમારો, પોલીસની ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. 6 થી વધુ ટીયર ગેસના શેલ છોડવાનો વારો આવ્યો હતો અને ત્યારબાદ કલાકોની મહેનત બાદ પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. 50 થી વધુ લોકોને સુરત ગ્રામ્ય પોલીસે ડિટેન પણ કર્યા છે અને આગળની તપાસ હાથ ધરી રહી છે. પરંતુ પૂરી યાદ અપાય તો આ શું આયોજિત કાવતરું લાગી રહ્યું છે, કારણ કે જ્યારે મિલ માલિકે કોઈને માર્યો હોય તો પોલીસ પાસે જવાનું હોય, આગળની ફરિયાદ કરવાની હોય, પરંતુ અચાનક જ કેટલાક પડદા પાછળના ખેલાડીઓ આ તકનો લાભ લીધો હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે અને ગરીબ શ્રમિકોને ગેરમાર્ગે દોરીને પથ્થરમારો સુધી કરાવી દીધો છે. જી. અને આગળ વાત કરવી છે ચોરીની. આમ તો ચોરી એક સામાન્ય વસ્તુ જાણે બની ગઈ હોય એવું લાગે છે, પણ ઉત્તરાયણનો તહેવાર છે અને ઉત્તરાયણ તહેવારની અત્યારે ચરમ ઉપર તૈયારીઓ ચાલી રહી છે. લોકો ખરીદી કરી રહ્યા છે, બજારની અંદર ભીડ જોવા મળી રહી છે. પતંગ, ફિરકી, દોરી, આ બધાની અત્યારે ધૂમ ખરીદી ચાલી રહી છે. શું તમે માનો કે પતંગની પણ ચોરી થાય અને એ પણ દુકાનમાંથી? ખરેખરમાં બન્યું છે ને એની સાથે સાથે ખાદ્ય વસ્તુઓની પણ ચોરી થવા લાગી છે. વિકાસ પાસેથી જાણીએ ક્યાં કેવી રીતે શું બન્યું અને પછી શું એક્શન લેવાયા. બિલકુલ નુપુર, તમે જેમ કહ્યું ચોરીની ઘટના સામાન્ય બની ગઈ છે અને સુરતમાં આ પતંગ ચોરીની ઘટના બની છે. કયા કારણસર તેમણે ચોરી કરી છે તો સામે નથી આવ્યું કે શું તે કોઈ રેઢો ગુનેગાર છે કે પછી કોઈ સામાન્ય વ્યક્તિ, પરંતુ હાલ 2 વ્યક્તિ ઝડપાયા છે જેમણે સુરતમાં પતંગની ચોરી કરી હતી. 300 નંગ પતંગ ચોરી તે ફરાર થઈ ગયા હતા. જોકે અત્યારે જે આધુનિક જમાનો છે તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા હોય છે અને આ ચોરીની ઘટના તેમાં કેદ થઈ ગઈ અને રવિ અને અજય આ બંને જે વ્યક્તિઓ છે તેમને ઝડપવામાં આવ્યો છે. તેમનો ગુનાહિત ઇતિહાસ હાલ તપાસવામાં આવી રહ્યો છે. બીજી એક જે ઘટના બની છે દ્વારકાના ખંભાળિયા માર્કેટની યાર્ડમાં કે જ્યાં શેડ આવેલો છે, ત્યાં પહેલાથી જ કેટલોક જથ્થો રાખવામાં આવ્યો હતો જીરુનો. ત્યાં કેટલાક શખ્સો આવ્યા અને તે જીરુનો જથ્થો પણ ચોરીને તે ફરાર થઈ ગયા હતા અને આ ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અને આગળ વાત કરવી છે કોંગ્રેસની અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની, કારણ કે વિધાનસભાની ચૂંટણી થઈ. એ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી અને એ પછી એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીવાળી વાત પણ સામે આવી હતી કે કોણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે, કોણે કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું છે, અંદર રહીને જ કોણ છે ઘરના જ જયચંદ ઘરના ભેદી જે નુકસાન પહોંચાડી રહ્યા છે વગેરે વગેરે વગેરે. અને એમાં કેટલાક નામ સામે આવ્યા છે અને એ પછી કાર્યવાહી શરૂ થઈ છે. રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતાને દૂર કરવામાં આવ્યા છે. અર્જુન ખાટરિયા વિપક્ષ નેતા પદેથી દૂર કરાયા છે અને અર્જુન ખાટરિયાને પક્ષમાંથી પણ હકાલપટ્ટી કરવામાં આવે એવી શક્યતાઓ જોવાઈ રહી હતી. પણ પક્ષમાંથી હકાલપટ્ટી થાય એ પહેલા જ અર્જુન ખાટરિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે અને હવે ચર્ચા એ ચાલી રહી છે કે અર્જુન ખાટરિયા ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરવાના છે. રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અર્જુનભાઈ ખાટરિયાને કોંગ્રેસ દ્વારા હટાવવામાં આવ્યા છે. શું કહેશો અર્જુનભાઈ? આ પ્રશ્ન તો આપ કોંગ્રેસ પાર્ટીના જે હાઈકમાન્ડ છે, સંગઠન સાથે જોડાયેલા વ્યક્તિ છે, એને જ પૂછી શકો આપ કે શું કામે કઈ બાબતો બની કે હટાવવા પડ્યા. ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકો અને હાઈકમાન્ડનું જે નેતૃત્વ છે એમની સાથે ચર્ચા વિમર્શ કરી અને પછી છે એ કેવી રીતે આગળનો કાર્યક્રમ નક્કી થાય એ મુજબ છે અમે અમારી ટીમ સાથે સૌ સાથે મળી નક્કી કરશું. 2 દિવસ પહેલાં તો કોંગ્રેસ પાર્ટી સાથે એના કામો કરતા હતા. પછી હવે ત્યાર પછી શું કોંગ્રેસ પાર્ટીને એવું લાગ્યું કે પાર્ટી વિરોધની પ્રવૃત્તિ થઈ રહી છે તો કોંગ્રેસ પાર્ટીના નેતાઓને ખબર પડે. અમે તો માત્ર ને માત્ર લોક કલ્યાણના કામો માટે જોડાયેલા હતા અને આવતા દિવસોમાં પણ જે પક્ષમાં જોડાશું એમાં લોક કલ્યાણને લોકહિતના કાર્યો કરશું. એ માટે અમે કાયમ માટે છે જાહેર જીવનમાં આવ્યા છે અને જાહેર જીવનમાં લોક કલ્યાણના કામો થઈ શકે માટેના અમારા પ્રયત્નો હશે. આ બાજુ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. બધા જ પક્ષો પોતપોતાની રીતે તૈયારીઓ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની તૈયારી ચરમ પર દેખાઈ રહી છે તો કોંગ્રેસ પણ પોતાની રીતે તૈયારીઓ, બેઠકોના ધમધમાટ વગેરે કરી રહી છે. અને આ બધા વચ્ચે અહેમદ પટેલના નિધન પછી જાણે કે ભરૂચ બેઠક ખાલી પડી હોય એવું લાગી રહ્યું હતું અને એ ભરૂચમાં હવે કોણ સંભાળશે અહેમદ પટેલ પછી એમના અનુગામી તરીકે કોણ, એનો જવાબ થોડા સમય પહેલા જ મળ્યો જ્યારે મુમતાઝ પટેલ એમની જગ્યાએ એમનું સ્થાન સંભાળતા જોવા મળ્યા હતા. મુમતાઝ પટેલ ભરૂચની અંદર એક્ટિવ થયા છે અને
એની સાથે સાથે હવે મુમતાઝ પટેલે ચૂંટણી માટેની તૈયારીઓ પણ શરૂ કરી છે અને સાથે જ નવનિયુક્ત પ્રમુખોનો એમના દ્વારા સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો. અને જ્યારે મુમતાઝ પટેલને પૂછવામાં આવ્યું, અરવિંદ કેજરીવાલ જ્યારે અહીંયા આવ્યા હતા, ચેતર વસાવાને જેલમાં મળ્યા હતા, ચેતર વસાવાને જેલમાં મળ્યા પછી એમણે વાતચીત કરી હતી અને બહાર આવીને નિવેદન આપ્યું હતું કે બેઠક ભરૂચ અને એના ઉપરથી ચૈતર વસાવા ચૂંટણી લડશે. ને પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો વિખવાદ સામે આવ્યો હતો કે ઇન્ડી ગઠબંધનનો આ નિર્ણય નથી, કોંગ્રેસે આમ આદમી પાર્ટીએ લીધેલો નિર્ણય છે જેનો કોંગ્રેસે વિરોધ પણ કર્યો હતો. અને કંઈક એવું જ આજે મુમતાઝ પટેલના મોઢેથી પણ સાંભળવા મળ્યું. नहीं, अभी ऊपर लेवल पे अलायंस टॉक चल रही है. कल शाम को भी मीटिंग बैठी थी, आज भी. तो जो भी हाईकमांड तय करेगी हम हाईकमांड के इशारे पर ही चलेंगे. गठबंधन ने नहीं डिक्लेयर किया, आम आदमी पार्टी ने डिक्लेयर किया. अब गठबंधन क्या डिक्लेयर करेगी वो आपको 1-2 दिन में पता चल जाएगा. आप क्या लड़ने के लिए तैयार हैं? हम कांग्रेस को मजबूत करने की तैयारी. એટલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને ઇન્ડી ગઠબંધન હેઠળ લડી રહ્યા છે એ વાત સાચી છે. ગુજરાતની અંદર બંને સાથે આવ્યા છે, પણ જ્યારે આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી તો કોંગ્રેસને એની ખબર જ નહોતી કે અમે સાથે મળીને લડવાના છીએ. અને હવે જ્યારે ચૈતર વસાવાના નામની જાહેરાત થઈ તો પણ કોંગ્રેસને ખબર નથી. મુમતાઝ પટેલ ખુદ કહી રહ્યા છે કે આ જાહેરાત ઇન્ડી ગઠબંધનની નથી, આમ આદમી પાર્ટીની છે. ગઠબંધન શું નિર્ણય લે છે એ તો પછી ખબર પડશે, પણ ગઠબંધન પહેલા ઉતાવળા થઈ અરવિંદ કેજરીવાલે હરખપદુડા થઈ જાહેરાત કરી દીધી છે. હવે શું થાય છે એ તો આવનારો સમય બતાવશે. પણ હા, અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધતી દેખાઈ રહી છે લીકર કૌભાંડને લઈને, કારણ કે લીકર કૌભાંડની અંદર એમના પોતાના જ નજીકના જમણો હાથ, ડાબો હાથ અત્યારે જેલની અંદર છે, સજા ભોગવી રહ્યા છે, તકલીફો પડી રહી છે એમને. અને એક પછી એક અરવિંદ કેજરીવાલને સમન્સ મળી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ મચક નથી આપી રહ્યા, પણ જો હવે ચોથા સમન્સ પછી પણ મચક ન આપી તો શું થઈ શકે છે, અજય પાસેથી જાણીએ. અજય. देखिए, दिल्ली शराब घोटाले में कई अधिकारियों के साथ साथ जो इसके ब्रोकर थे उनकी गिरफ्तारी के साथ साथ जो संजय सिंह है और खास करके मनीष सिसोदिया इनकी गिरफ्तारी हो चुकी है. और ईडी को लगता है कि इस मामले में चूंकि अरविंद केजरीवाल का भी नाम आया है, इसलिए अरविंद केजरीवाल से भी पूछताछ होनी चाहिए. इसी बात को लेकर के ईडी की तरफ से 3 बार सम्मन जो है अरविंद केजरीवाल को भेजे गए, लेकिन तीनों सम्मन में अरविंद केजरीवाल हाजिर नहीं हुए और अब चौथा सम्मन भेजा गया है. हालांकि आज भी आम आदमी पार्टी की तरफ से कोई प्रतिक्रिया इस मामले में नहीं आई है, बल्कि आम आदमी पार्टी की तरफ से यह कहा गया है कि पूछताछ के बहाने जो ईडी है अरविंद केजरीवाल को कहीं न कहीं गिरफ्तार करना चाहती है. अगर ईडी को किसी तरह का शराब घोटाले से संबंधित जवाब चाहिए तो सवालों को लिख करके दे दे और उसका जवाब अरविंद केजरीवाल दे सकते हैं. तो एक तरह से आम आदमी पार्टी ने अपना रुख स्पष्ट कर दिया है. उसने अपनी जो उसके मन के भीतर बातें हैं वो भी एक तरह से उजागर की है कि अरविंद केजरीवाल कहीं न कहीं ईडी की जो सम्मन है उस पर सहयोग करते हुए नहीं दिखाई देंगे. लेकिन ये जरूर है कि जो कांग्रेस पार्टी या दूसरे जो इंडिया घटक दल के लोग हैं उनकी तरफ से ये जरूर कहा जा रहा है कि जब भी इंडिया घटक दल की बैठक होती है तब ईडी की तरफ से एक ऐसा सम्मन भेजा जाता है ताकि इंडिया गठबंधन की जो मीटिंग चल रही है उसके उस पर ध्यान भटकाया जा सके. लेकिन खैर इसी आरोप प्रत्यारोप के बीच जिस तरह का इंडिकेशन आम आदमी पार्टी की तरफ से आया है उससे यही लगता है कि चौथे सम्मन में भी अरविंद केजरीवाल शायद ईडी के सामने पेश न हो. हालांकि कोई आधिकारिक बयान नहीं आया है. जी. અને આગળ વાત કરવી છે વિવિધતામાં એકતાની. ભારતની અંદર ભાષા અનેક છે, ભાવના એક છે, રાજ્ય અનેક છે, લોકો એક છે અને આ જ ભારતની મજા છે. ને આ બધાનો સમન્વય જ્યારે જોવા મળતો હોય છે તો એ છે 26મી જાન્યુઆરીની એ પરેડની અંદર આ સમન્વય જોવા મળતો હોય છે. અને આ વખતે પણ 26મી જાન્યુઆરી વખતે પરેડ જે યોજાશે કર્તવ્ય પથ ઉપર, એ પરેડની અંદર આ વખતે ગુજરાતની ઝાંકી કોણ કરાવશે, ગુજરાતની પ્રતિનિધિ કોણ કરાવશે એનો જવાબ મળ્યો છે. અને આ વખતે જે ગુજરાતની ઝાંકી થવાની છે ધોરડોમાં થવાની છે. ધોરડો જોવા મળશે. ધોરડો એક એવું ગામ છે કે જેણે વિકાસના સોપાન પાર કર્યા છે અને એ ધોરડો આ વખતે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં પરેડની અંદર કર્તવ્ય પથ પર દેખાશે. કારણ કે રણોત્સવમાં ધોરડો ગામ કે જેના આંગણની અંદર જેના પાદરમાં આ સફેદ રણ આવેલું છે અને દેશ દુનિયામાંથી લોકો અહીંયા આવતા હોય છે. જી સમિટનું પણ અહીંયા G20 સમિટનું પણ અહીંયા આયોજન થઈ ચૂક્યું છે, ત્યારે ધોરડોની ઝાંકી જોવા મળશે કર્તવ્ય પથ ઉપર. આ વખતે ગુજરાત તરફથી કચ્છનું ધોરડો એનો રથ નીકળશે 26મી જાન્યુઆરી. એ મારા માટે તો બહુ ગૌરવની વાત છે, કારણ કે એ ગામ જે ધોરડો છે એનું સરપંચ છું. એટલે અમારા ગામ માટે, અમારા ગામના લોકો માટે, પૂરા અમારા કચ્છ માટે આ એક ગૌરવની વાત છે કે આજે અમારા ગામનું 26મી જાન્યુઆરીમાં સમાવેશ કરી અને આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે રથ.
અને હવે વાત કરવી છે ખેતીની, કારણ કે આ વખતે ચોમાસું ઘણું સારું રહ્યું છે. કારણ કે અપેક્ષા એવી હતી કે ચોમાસું ખરાબ રહેશે. હા, માવઠાએ ખેડૂતોને ખૂબ હેરાન કર્યા છે, પણ તેમ છતાં રવિ પાકનું બમ્પર વાવેતર જોવા મળી રહ્યું છે. કેટલીક જગ્યાએ રાજ્યના અમુક વિસ્તારોની અંદર તમે જાઓ તો ઘઉંના તો અત્યારે નાના નાના છોડ ઉભેલા દેખાઈ રહ્યા છે. ઘણી બધા રવિ પાકોનું વાવેતર થયું છે. ક્યાં કેટલું રવિ પાકોનું વાવેતર થયું છે અને આ વખતે રવિ પાકનું કેવું ઉત્પાદન થવાની શક્યતા જોવાઈ રહી છે, મયુર પાસેથી જાણીએ. મયુર. બિલકુલ નુપુર, રાજ્યમાં 98% રવિ પાકનું વાવેતર થયું છે અને આ વર્ષે રેકોર્ડ બ્રેક જીરાનું વાવેતર જે છે તે નોંધાયું છે. ગત વર્ષ કરતાં વર્ષે બમણું જે જીરાનું વાવેતર જે છે તે પણ જોવા મળી રહ્યું છે. આંકડાકીય માહિતીની વાત કરીએ તો જીરાનું વાવેતર 5.7 લાખ હેક્ટરની અંદર 159% નોંધાયું છે, જ્યારે વરિયાળીનું વાવેતર 1.32 લાખ હેક્ટરની અંદર 306% વાવેતર જે છે તે નોંધાયું છે. બટાટાની વાત કરીએ તો વાવેતરમાં પણ વધારો જે છે તે નોંધાયો છે. બટાટાનું વાવેતર 1.34 લાખ હેક્ટરની અંદર 104% જેટલું નોંધાયું છે, જ્યારે ઘઉંનું વાવેતર 12.20 લાખ હેક્ટરમાં 93% જેટલું નોંધાયું છે. જ્યારે ચણાનું વાવેતરની વાત કરીએ તો 6.29 લાખ હેક્ટરમાં 70% જેટલું વાવેતર જે છે તે નોંધાયું છે અને મકાઈનું વાવેતર 1.11 લાખ હેક્ટરમાં 113% જેટલું વાવેતર નોંધાયું છે. એટલે ગત વર્ષ કરતાં આ વર્ષે જે છે વાવેતરમાં વધારો જોવા મળી રહ્યો છે. એ ઉલ્લેખનીય છે કે ચોમાસું પણ સારું ગયું છે અને તેમાં વાવેતર અત્યારે ગત વર્ષ કરતાં બમણું જે છે તે જોવા મળ્યું છે. શિયાળો બરાબરનો જામ્યો છે અને એમાં પણ ઉત્તરના પહાડી રાજ્યોની અંદર બરફની ચાદર જાણે ઢંકાઈ ગઈ હોય પહાડો ઉપર, એવું લાગી રહ્યું છે. કેટલીક જગ્યાએ, મોટાભાગની જગ્યાએ આમ તો વાતાવરણ જે તાપમાન છે માઇનસમાં પહોંચી ચૂક્યું છે, પણ આ ઠંડી હજી વધુ ઘાતક બનવાની હવામાન વિભાગની આગાહી છે. શું થઈ શકે છે આવનારા દિવસોની અંદર? ક્યાં કેવો ઠંડીનો કહેર વર્તાઈ શકે છે ઉત્તર ભારતમાં? જાણીએ સંજય પાસેથી. તેનું અત્યાર સુધી સામાન્ય લાગતો શિયાળો હવે રંગ પકડી રહ્યો એવું લાગી રહ્યું છે, કારણ કે ઉત્તર ભારતમાં સતત ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. તાપમાન છે એ લગભગ 1, 2 યા 3 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યું. કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં માઇનસની અંદર તાપમાન, રાજસ્થાનના માઉન્ટ આબુમાં -1 તાપમાન નોંધાયું છે. બીજી તરફ દિલ્હીની અંદર જાફરપુરની અંદર તાપમાન 3 ડિગ્રી સુધી પહોંચ્યું છે. કર્નોલની અંદર તાપમાન 2.2 ડિગ્રી નોંધાયું છે. અમૃતસરની અંદર 1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો બીજી તરફ હવામાન વિભાગે આગામી સમયની અંદર પંજાબ અને દિલ્હી આસપાસ હરિયાણાના વિસ્તારની અંદર ઠંડી અને સાથે સાથે ભારે ધુમ્મસની પણ આગાહી કરી છે. બીજી તરફ ગુજરાતની અંદર પણ હવે ધીરે ધીરે ઠંડી વધી રહી છે. કચ્છની અંદર આવતીકાલે કોલ્ડ વેવની આગાહી આપી છે હવામાન વિભાગ તરફથી. એ પણ કહેવામાં આવ્યું છે કે તાપમાન છે એમાં 3 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. નલિયામાં ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું 10 ડિગ્રી, જેમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો આવતીકાલથી થઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના શહેર છે એમાં તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે.